હેલો મિત્રો, આપણો આજનો ટોપિક છે મૂર્તિકલાઓ પર. તો આપણે સ્ટડી કરીશું ગાંધાર મૂર્તિકલા, મથુરા મૂર્તિકલા અને અમરાવતી મૂર્તિકલા. આપણે એ જોઈશું કે આપણે કેવી રીતે જોઈ શકીએ કે કઈ મૂર્તિ ગ્રીક અસર ધરાવે છે, કઈ મૂર્તિ ભારતીય સંસ્કૃતિની અસર ધરાવે છે, કઈ મૂર્તિમાં કલાત્મકતા, સુંદર કોતરણી કામ છે. તો આપણે એ સમજીશું કે તમને કેવી રીતે ખબર પડે કે આ ગાંધાર કલાની મૂર્તિ છે, આ મથુરા કલાની મૂર્તિ છે અને આ અમરાવતી કલાની મૂર્તિ છે. તો આપણે આજે બેઝિક રીતે સમજીશું, એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. બસ તમે બનેલા રહેજો. આપણે એકદમ સરળ ભાષામાં અહીંથી એવી માહિતી પ્રોવાઈડ કરશું કે તમને આવડી જશે. ઓકે, આપણે સમજીએ ગાંધાર કલા, મથુરા કલા અને અમરાવતી કલા. તો આપણે એ જોઈ શકીએ છીએ કે ગાંધાર કલા છે, ગાંધાર કલા એમાં બુદ્ધની મૂર્તિનો કન્સેપ્ટ બતાવવામાં આવેલો છે. તો ગાંધાર કલામાં ગ્રીક અને ભારતીય અસર છે. જ્યાં તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ કલામાં ગ્રીક અસર જોવા મળે છે, તો યાદ રાખવાનું ગાંધાર કલા. કઈ કલા? ગાંધાર કલા. તો કેવી રીતે યાદ રાખવાનું? તો ગાંધાર કલાનો ગ અને ગ્રીક, બાકી કોઈ કલામાં ગ્રીક અસર જોવા મળશે નહીં. ઓકે, તો આ એક થયો પહેલો પ્રશ્ન સિરીઝ અને પ્રથમ ટ્રીક થી યાદ રાખવાનો કન્સેપ્ટ. તો ગાંધાર કલામાં કઈ કલાની અસર છે? ગ્રીક અને ભારતીય કલા. નંબર 2 પર આવી મથુરા કલા. તો મથુરા કલા એટલે શું? શુદ્ધ ભારતીય કલા. હવે કોઈ ગ્રીક અસર જોવા મળશે નહીં. ગ્રીક માત્ર ગાંધાર કલામાં જોવા મળશે. ઓકે, હવે બીજી નંબરની છે મથુરા કલા. તો મથુરા ક્યાં આવેલું છે? ભારતમાં આવેલું છે. અમરાવતી ક્યાં આવેલું છે? ભારતમાં આવેલું છે. એ રીતે યાદ રાખવાનું કે બંને કલાઓ ઉપર ભારતીય અસર છે. તો મથુરા કલા, તો આપણે એ સમજવાનું કે આની અંદર કયો સ્ટોન વપરાયેલો છે. તો આની અંદર રેડ સ્ટોન વપરાયેલો છે. કેવો સ્ટોન વપરાયેલો છે? રેડ. એટલે એની મૂર્તિઓ રેડ રેડ હોય છે. રાઈટ. અમરાવતી કલા, આની અંદર સ્ટોન હોય છે વ્હાઈટ હોય છે. વ્હાઈટ એટલે આ વ્હાઈટ છે અને સુંદર કોતરણી કામ છે. તો આ હતો મેજર ડિફરન્સ. ગાંધાર કલામાં ગ્રીક અને ભારતીય અસર છે અને મથુરા કલામાં રેડ સ્ટોન વપરાવવામાં આવેલો છે. રાઈટ. અને એના પછી આવે છે અમરાવતી કલા. તેમાં વ્હાઈટ સ્ટોન છે. ઓકે, અને એમાં સુંદર કોતરણી કામ છે. બીજા કેટલાક ડિફરન્સ છે આપણે સમજીશું. ચાલો આપણે અંદર સ્ટડી કરીએ ગાંધાર કલા, મથુરા કલા અને અમરાવતી કલા. ઓકે, શાંતિથી બનેલા રહેજો. તમને એકદમ ક્લિસ્ટર ક્લિયર થઈ જશે કે શું કહેવા માંગે છે. ઓકે, ચલો આપણે જે મૂર્તિકલાનો પરિચય. તો મૂર્તિકલા એ કલાનું એક સ્વરૂપ છે કે જેમાં પથ્થર, ધાતુ કે માટી જેવી સામગ્રીમાંથી ત્રિપરિમાણીય આકૃતિઓ બનાવવામાં આવે છે. તો મૂર્તિ છે એક અંદર તો બનતી નથી, એક કલા છે. તો એની અંદર પથ્થર વપરાય છે, ધાતુ વપરાય છે અને માટી જેવી સામગ્રી વપરાય છે. તો પ્રાચીન ભારતની વિવિધ કલા શૈલીઓ એ ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને મૂર્તિઓના માધ્યમથી જીવંત રાખે. ઓકે, તો પ્રાચીન ભારતમાં કેવું હતું તે આપણે મૂર્તિઓ બનાવી, કોઈ સ્ટ્રક્ચર બનાવે, એના આધારે એમને શું જીવતું રાખ્યું? તો એમને જીવતું રાખી કેટલીક કલાઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો. આપણા ધાર્મિક મૂલ્યો શું છે, આપણી સાંસ્કૃતિક મૂલ્યો શું છે, આવા મોટા મોટા વ્યક્તિઓ થઈ ગયા જેમને આમની મૂર્તિ દ્વારા આપણને આજ સુધી પહોંચાડ્યા. કેટલાક સ્તંભ લેખો છે તો આપણે માનીએ છીએ કે ભાઈ અશોકે આ બાબતો કરી હતી જે તે સમય દરમિયાન જે યોગ્ય હતી. તો આપણને આજે ખબર પડે છે, બાકી તો હજારો વર્ષો પહેલા થઈ ગયા છે. તો મૂર્તિ કલાનો એ જ કન્સેપ્ટ છે કે આ શૈલીએ ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને મૂર્તિઓના માધ્યમથી જીવંત રાખે. આ કલા માત્ર સૌંદર્યલક્ષી નથી, પરંતુ તે ઇતિહાસ અને પરંપરાઓને સમજવાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ઓકે, તો આ એક કન્સેપ્ટ છે, ઇતિહાસને સમજી શકાય છે આના પરથી. ઓકે, સમજો. આપણે સમજીએ મૂર્તિકલામાં સામાન્ય રીતે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે. તો આપણે કીધું ને 3: પથ્થર છે, ધાતુ છે અને માટી છે. ઓકે, કઈ સામગ્રીનો ઉપયોગ થતો નથી છે? તો એ પ્લાસ્ટિકનો થતો નથી. મૂર્તિકલાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોનું પ્રદર્શન. તો સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યો જળવાઈ રહે એટલા માટે આપણે મૂર્તિ કલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જઈએ, જે મહત્વનો છે ટોપિક તરફ જઈએ, જેની અંદર આપણે સમજીએ ગાંધાર કલા. તો જો મેં તમને શું કીધું, ગ પરથી યાદ રાખવાનું ગ્રીક પ્લસ ભારતીય સંસ્કૃતિ એટલે ભારતીય કલા. બેનું મિશ્રણ છે ગાંધાર કલા. તો ગાંધાર કલા શૈલી પર ગ્રીક છે અને રોમન કલાનો પ્રભાવ જોવા મળે છે, જેની ગ્રીકો બુદ્ધિસ્ટ શૈલી પણ કહેવાય છે. ગ્રીકો બુદ્ધિસ્ટ શૈલી. ગાંધાર કલાની અંદર બુદ્ધની જે મૂર્તિઓ છે એ બનાવવામાં આવેલી છે. તો ગાંધાર કલામાં ગ્રીકો બુદ્ધિ શૈલી છે એટલે એમાં ગ્રીકની બી અસર છે અને ભારતીયની બી અસર છે, એટલે એને ગ્રીકો બુદ્ધિસ્ટ શૈલી પણ કહેવાય છે. આ શૈલીમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ ખૂબ જ વાસ્તવિક અને માનવીય શરીર રચનાને અનુરૂપ બનાવવામાં આવી હતી. તો જુઓ, યાદ રાખવાનું કે આ જે શૈલી છે ગાંધાર શૈલીમાં જે બુદ્ધની મૂર્તિઓ છે એ વાસ્તવિક સ્વરૂપમાં છે. પછી સમજાવીશ વાસ્તવિક શું ને આધ્યાત્મિક શું. મથુરા કલામાં જશો તો આધ્યાત્મિક ટાઈપની મૂર્તિઓ છે, બરોબર, અને બોડી સ્ટ્રક્ચરના પ્રમાણે બનાવવામાં આવેલી મૂર્તિઓ છે, બરોબર. શારીરિકતા પર ભાર મૂકવામાં આવેલો છે.
તો શરીર રચનાને અનુરૂપ બનાવવામાં આવી છે. તેમાં ખાસ કરીને ભૂખરા રંગના પથ્થરનો ઉપયોગ થતો હતો. ઓકે, હવે સમજીએ આપણે. ગાંધારમાં ભૂખરા રંગ, પછી મથુરામાં રેડ સ્ટોન અને અંતિમમાં અમરાવતીમાં વ્હાઇટ સ્ટોન. ગાંધાર કલા પર કઈ સંસ્કૃતિનો પ્રભાવ હતો? તો ગ્રીક અને રોમન. ઓકે, અને ગ્રીક પ્લસ ભારતીય. ગાંધાર કલામાં મૂર્તિઓ બનાવવા માટે કયા રંગનો? તો ભૂખરા રંગનો પથ્થર હતો. કયો? ભૂખરા રંગનો પથ્થર હતો. ઓકે, હવે આપણે આગળ સમજીએ નેક્સ્ટ સ્લાઇડમાં મથુરા કલા. જો પહેલા તો હું તમને એ સમજાવું છું કે ગાંધાર કલા એટલે શું, મથુરા કલા એટલે શું અને અમરાવતી કલા એટલે શું. પછી આપણે એના આગળની સ્લાઇડમાં એ સમજીશું કે આની અંદર શું શું છે મહત્વનું. ઓકે, એટલે આપણે પૂરો વિડીયો જોજો, બહુ મસ્ત છે, તમે સમજાઈ જશે. ઓકે, મથુરા કલા. મથુરા કલા શૈલી સંપૂર્ણપણે ભારતીય મૂળની છે. ઓકે, કયા? સંપૂર્ણપણે ભારતીય મૂળ. હવે ગ્રીક નહીં આવે. ઓકે, મથુરા આપણે ભારતમાં છે, યાદ રાખવાનું, સંપૂર્ણ ભારતીય મૂળની કલા છે. અને કુષાણકાળ દરમિયાન ખૂબ વિકસી હતી. આ શૈલીમાં મૂર્તિઓ બનાવવા માટે લાલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેમાં આધ્યાત્મિકતા અને શાંતિ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. જુઓ, ગાંધાર કલામાં આપણે શું કીધું? શરીર રચના ઉપર, વાસ્તવિકતા પર ભાર મૂકવામાં આવેલો છે. જ્યારે મથુરા કલાની અંદર લાલ પથ્થર છે અને આધ્યાત્મિકતા પર ભાર મૂકવામાં આવેલો છે અને તે શુદ્ધ ભારતીય છે. અને કુષાણકાળ દરમિયાન છે ને એમનો વિકાસ થયો. એટલે સંરક્ષણ જોવા જઈએ તો કુષાણકાળ દરમિયાન છે. ઓકે, એનો વિકાસ છે, બરોબર, કનિષ્કના સમયમાં. મથુરા કલામાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોની મૂર્તિઓ જોવા મળે છે. તો આ એક પ્લસ પોઈન્ટ છે, તમારે સમજવો જોઈએ ક્વેશ્ચન સિરીઝમાં. મથુરા કલામાં ત્રણે જોવા મળશે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોની મૂર્તિઓ જોવા મળશે. તો મથુરા કલા રિલેટેડ ટુ જૈન, બુદ્ધ અને હિન્દુ. મથુરા કલામાં મૂર્તિઓ બનાવવા માટે કયા પ્રકારના પથ્થરનો ઉપયોગ થાય છે? શું કીધું? રેડ સ્ટોન, લાલ પથ્થર. મથુરા કલા કયા શાસકોના સમયમાં ખૂબ જ વિકસી છે? તો કુષાણ. ઓકે, કુષાણ કાળમાં વિકસી છે. કુષાણ કાળ દરમિયાન સંરક્ષણ છે. ઓકે, એમની એ સમયની દરમિયાન એમની વિકાસ છે, તો એ સંરક્ષણ છે. આ હતી મથુરા કલા. ઓકે, તો ભારતીય મૂળની કલા, કુષાણ કાળ દરમિયાન એમનો વિકાસ, લાલ પથ્થરનો ઉપયોગ, અને મથુરા કલામાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોમાં મૂર્તિઓ જોવા મળે છે. નેક્સ્ટ, અમરાવતી કલા. આપણે એમાં શું સમજ્યા હતા? અમરાવતી કલા રિલેટેડ ટુ વ્હાઇટ સ્ટોન. અમરાવતી કલા શૈલી મુખ્યત્વે દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીના ખીણ પ્રદેશમાં વિકસી હતી. દક્ષિણ ભારતમાં જો કૃષ્ણા નદી ફેમસ છે, તો કૃષ્ણા નદીના ખીણ પ્રદેશમાં વિકસી હતી. તો આ શૈલીમાં અમરાવતી રિલેટેડ દક્ષિણ યાદ રાખવાનું અને કૃષ્ણા યાદ રાખવાનું. મુખ્યત્વે સફેદ આરસ પહાડનો ઉપયોગ થાય છે. કયા? સફેદ આરસ પહાડનો ઉપયોગ થાય છે, કરવામાં આવતો હતો અને તેમાં બૌદ્ધ જાતક કથાઓને ખૂબ જ સૂક્ષ્મ રીતે કંડારવામાં આવી છે. તમને પ્રશ્ન પૂછાય કે કઈ શૈલીમાં બૌદ્ધ જાતક કથાઓને સૂક્ષ્મ રીતે કંડારવામાં આવી છે, તો યાદ રાખવાનું અમરાવતી શૈલી, વ્હાઇટ સ્ટોન. ઓકે, વ્હાઇટ સ્ટોન. આ શૈલીમાં માનવીય આકૃતિઓ વધુ સુડોળ અને ગતિશીલ દર્શાવવામાં આવે છે. આ ટાઈપમાં છે ને માનવીય આકૃતિ વધુ સુડોળ છે, એટલે બાંધો વ્યવસ્થિત છે, એ રીતે દર્શાવવામાં આવેલો છે. અમરાવતી કલા મુખ્યત્વે કયા પ્રદેશમાં વિકસી હતી? તો આપણે શું જોઈએ? કૃષ્ણા નદીના ખીણમાં દક્ષિણ ભારતમાં જોઈ લેવાનું, ટીકર નીચેની બાજુ. અમરાવતી કલામાં કયા પથ્થરનો ઉપયોગ થતો હતો? આપણે વ્હાઇટ સ્ટોન. તો જોઈ લેવાનું સફેદ આરસ પહાડ. તો આ કન્સેપ્ટ હતા ગાંધાર, મથુરા અને અમરાવતી. ઓકે, તો આપણે હવે આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડ તરફ, જે સમજણ કેળવશે તમને વધુ ડેપ્થમાં. વિવિધ કલા શૈલીઓની સરખામણી કરીએ. ગાંધાર, મથુરા અને અમરાવતી કલા શૈલીઓ પ્રાચીન ભારતીય ઇતિહાસના મહત્વના સંસ્તંભો છે. જ્યારે ગાંધાર કલા પર વિદેશી પ્રભાવ હતો. આપણે કીધું ગ્રીક પ્લસ ભારતીય, તો ગ્રીક પ્લસ રોમન. મથુરા કલા સંપૂર્ણ ભારતીય હતી. અમરાવતી કલાએ દક્ષિણની વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી હતી. આ ત્રણેય શૈલીઓએ ભારતીય શિલ્પકળાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. જેનામાંથી કઈ શૈલી પર વિદેશી ગ્રીક પ્રભાવ છે? તો ગ પરથી યાદ રાખવાનું, ગાંધાર કલા. ઓકે, ગ્રીક પ્લસ ગાંધાર. કઈ શૈલી સંપૂર્ણપણે ભારતીય મૂળની છે? તો નંબર 2 મથુરા કલા. ઓકે, આ કન્સેપ્ટ બી સમજાયો. હવે આપણે નેક્સ્ટ કન્સેપ્ટ તરફ જઈએ. હવે આપણે ડેપ્થમાં થોડું સમજીએ, જે પ્રશ્નમાં પૂછાઈ શકે છે, જે તમારી સમજણને વધારે ડેપ્થ બનાવશે અને વિશાળ બનાવશે. બનેલા રહેજો. ઓકે, ગાંધાર કલા. આપણે શું કીધું? ગ પરથી યાદ રાખવાનું, ગ્રીક પ્લસ ભારતીય, તો ગ્રીક. હવે યાદ રાખવાનું, બુદ્ધની મૂર્તિ બનાવે છે ગાંધાર કલામાં. તો સૌપ્રથમ માનવ બુદ્ધની જે મૂર્તિઓ છે આ કલામાં બની હતી. બુદ્ધની માનવ સ્વરૂપમાં મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે. યાદ રાખવાનું, બુદ્ધની માનવ સ્વરૂપમાં મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે. માનવ સ્વરૂપ. બીજું, બુદ્ધની મૂર્તિ સાથે જોડાયેલો કયો સંપ્રદાય? તો હીનયાન મહાયાનમાંથી મહાયાન. ઓકે, હવે જુઓ, એવી બૌદ્ધ કલા કે જે ગ્રીક પ્લસ ભારતીય શૈલીનું મિશ્રણ છે. ગ્રીક પ્લસ ભારતીય શૈલીનું મિશ્રણ છે. તો ગાંધાર ગ્રીક પ્લસ ભારતીય શૈલી, બુદ્ધની માનવ સ્વરૂપમાં મૂર્તિઓ માટે પ્રસિદ્ધ. તો કઈ? ગાંધાર કલા. આ કલા આજના પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં વિકસેલી છે. તો આપણે જોવાનું પાકિસ્તાન, અફઘાનિસ્તાન. આ સાઈડ તમને જોવા મળે છે. અફઘાનિસ્તાનમાં ઘણી વાર છે બુદ્ધની મૂર્તિઓના જે સ્ટેચ્યુ તોડતા છે, બધા વિડીયો જોવા મળે. જ્યારે પેલું તાલિબાની શાસન આવ્યું હતું ત્યારના કન્સેપ્ટ જો યાદ કરો તો તમને ત્યાં જોવા મળશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં વિકસેલી છે. ઓકે, બુદ્ધની મૂર્તિઓ પ્રથમ વખત માનવ સ્વરૂપમાં આ ગાંધાર કલામાં જોવા મળશે. ઓકે, કેન્દ્રો જોવાનું તક્ષશિલા, પુરુષપુર અને બામિયાન. એટલે જોયું પાકિસ્તાન તક્ષશિલામાં આવેલું છે, અફઘાનિસ્તાનમાં વિકસેલી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં જોવા મળશે. એમના કેન્દ્રો જો તક્ષશિલા, પુરુષપુર અને બામિયાન. સમય છે કુષાણકાળ. પેલામાં બી યાદ રાખવાનું, આગળ બી કુષાણકાળ આવશે, આમાં બી કુષાણકાળ.
કનિષ્કનો સમય આવે છે, એના સમય દરમિયાન સંરક્ષણ મળે છે એટલે વધુ વિકાસ થાય છે. પથ્થર જોવાનો ગ્રે પથ્થર એટલે ભૂખરો પથ્થર, અને એમાં ડિઝાઇન જેવા છે ભારે કપડાં પહેરેલી ડિઝાઇનો છે, આ જે મૂર્તિ હોય છે એમાં. બીજો કન્સેપ્ટ સમજીએ કે બુદ્ધની મૂર્તિમાં શું હોય છે. ગાંધાર કલામાં કેવી ખબર પડે કે બુદ્ધની મૂર્તિ છે, તો આટલા કન્સેપ્ટ તમને જોવા મળે. ગ્રીક સ્ટાઇલિન કપડાં હોય, એના પર ગ્રીક સ્ટાઇલિન કપડાં, ગ્રીક લોકો જે પહેરે છે ને એ ટાઈપના કપડા વાળું એમની મૂર્તિ સ્ટાઇલ હોય. લાંબા વાળ અને ઘૂંઘરાળા વાળ, તમને જો લાંબા વાળ અને ઘૂંઘરાળા વાળ જોવા મળે ને એ જે ટાઈપની મૂર્તિ જોવા મળે, અને એને ગ્રીક પ્લસ ભારતીય અસર છે તો એ ગાંધાર છે. બરોબર. તીખું નાક હોય અને વાસ્તવિક શરીર રચના હોય. અહીં જુઓ શરીર રચના કેવી છે, વાસ્તવિક છે, એમ લાગે કે ભાઈ વાસ્તવિક છે. ઓકે, યાદ રાખવાનું કે જે બાલ છે કરલી છે અને તીખું નાક છે, વાસ્તવિક શરીર રચના છે, ને ગ્રીક સ્ટાઇલિન કપડાં છે બુદ્ધની મૂર્તિમાં જોવા મળે છે. અને તમને જો બૂટ પહેરેલા જોવા મળે, અને તમને જો એપોલો દેવતા જેવા જોવા મળે, એપોલો જે ગ્રીકના જે રોમન દેવતા છે એમના જેવી જો મૂર્તિ જોવા મળે, તો એ સમજવાનું ગ્રીક અસરવાળી મૂર્તિ છે, એટલે ગાંધાર કલાની મૂર્તિ છે. તો આપણે યાદ રાખવાનું કે પગમાં બૂટ પહેરેલા અને એપોલો દેવતા જેવા જો મૂર્તિ જોવા મળે તેના પર કઈ વિદેશી પ્રભાવ જોવા મળે છે, તો ગ્રીક લોકોનો પ્રભાવ જોવા મળે છે, એટલે આપણે એને ગાંધાર શૈલી કહીએ છીએ, ગાંધાર કલા કહીએ છીએ. ઓકે, તો આ હતું ગાંધાર કલા. ગ્રીક બુદ્ધની પ્રથમ માનવ મૂર્તિઓ, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં કેન્દ્રો, અને સમય છે કુષાણ કાળ કનિષ્ક સમયનો વિકાસ છે. સામગ્રીમાં ગ્રે પથ્થર યાદ રાખવાનું, અને ભારે કપડા, એપોલો ટાઈપના જે દેવતા છે એ ટાઈપની મૂર્તિ, અને પગમાં બૂટ પહેરેલું જો જોવા મળે, એ બધી કળાઓ છે ગાંધાર કલા સાથે જોડાયેલી. ઓકે, આપણે આગળ વધીએ. નેક્સ્ટ મથુરા શૈલી. આપણે શું કીધું, શુદ્ધ ભારતીય શૈલી છે, હવે ગ્રીક નહીં આવે. ઓકે, તો શુદ્ધ ભારતીય શૈલી છે આપણો પહેલો પ્રશ્ન પૂછાય, શુદ્ધ ભારતીય શૈલી, તો અંડરલાઈન મથુરા અને એમાં રેડ સ્ટોન. તો યાદ રાખવાનું ટ્રીક છે, મથુરા શૈલીમાં યાદ રાખવાનું કે કઈ શૈલીમાં મહાયાન છે તો એ બનાવે છે, તો મથુરા શૈલીમાં મથુરા લખી દઈએ. આપણે મથુરા લખી દઈએ તેની ખાસિયત બહાર આવી જશે. તો મથુરામાં મહાયાન બુદ્ધિઝમ એટલે મૂર્તિને પૂજે છે, મહાયાન બુદ્ધિઝમ સાથે જોડાયેલી મથુરા શૈલી. એટ્રેક્ટિવ સ્માઇલિંગ ફેસ, જે બુદ્ધાનો જે ફેસ હોય છે એટ્રેક્ટિવ અને સ્માઇલિંગ ફેસ હોય છે મથુરા શૈલીમાં. થિક બોડી સ્ટ્રક્ચર એટલે કે પાતળું અને મજબૂત. ઓકે, હિન્દુ જૈન પ્લસ બુદ્ધિઝમ. તો આપણે યાદ રાખવાનું એચ પરથી કે કેટલી શૈલીમાં કેટલા કેટલા ધર્મોની મૂર્તિ બને છે. મથુરા શૈલીમાં તો 3 3 આવે, હિન્દુ, બુદ્ધિસ્ટ અને જૈન. અને રેડ મથુરા પરથી આર પરથી યાદ રાખવાનું રેડ સેન્ડસ્ટોન એટલે લાલ રેતીયો પથ્થર, અને એન્શિયન્ટ ઇન્ડિયન સ્ટાઇલ એટલે ભારતીય શુદ્ધ ભારતીય શૈલી. આ હતું મથુરાનો કન્સેપ્ટ. ઓકે, હવે આપણે સમજીએ એના પરથી પ્રશ્ન પૂછાય તો યાદ રાખી લેવાના ટ્રીક છે. જો વિકાસ થયો તો કનિષ્ક અને કુષાણ શાસકોના સમયમાં. તો પ્રથમમાં શું હતું, ગાંધારમાં બી કનિષ્ક અને કુષાણ શાસકો હતા. બરોબર. જો મૂર્તિમાં તમને લાલ પથ્થર જોવા મળે તો સમજવાનું કે આ કયું છે, સેકન્ડ નંબર મથુરા શૈલી છે, અને એમાં સ્મિત હોય અને ભારતીય ચહેરો હોય. તો યાદ રાખવાનું કે આ કોણ છે, મથુરા શૈલીની મૂર્તિ છે. લાલ રેડ સ્ટોન છે અને સ્મિત કરતા બુદ્ધાનો ફેસ હોય અને ભારતીય ચહેરો લાગતો હોય તો એ મથુરા કલા છે. એમાં પાતળા કપડા પહેરવામાં છે, જ્યારે ગાંધારમાં ભારે હતું. બરોબર, આ ગ્રીક સ્ટાઇલ હતી અને આધ્યાત્મિકતા છે, એ વાસ્તવિકતા પર આધારિત હતું, એટલે આધ્યાત્મિક ટાઈપની મૂર્તિ તમને જોવા મળશે જે મથુરા શૈલીમાં જોવા મળશે. તો આ હતા કન્સેપ્ટ મથુરા શૈલી સાથે જોડાયેલા. ક્વેશ્ચન સિરીઝ આવે તો આ રીતે એમાંથી સોલ્વ આઉટ કરી શકાય છે. જો તમને મથુરા શૈલીમાં બુદ્ધની મૂર્તિ જોવા મળે ને તો વાળ દાઢી ના હોય. શું ના હોય, વાળે ના હોય ને દાઢીએ ના જોવા મળે. યાદ રાખવાનું, વાળ અને દાઢી ના હોય તો મથુરા શૈલીની મૂર્તિ છે બુદ્ધની. અને પ્રથમ મંડળ પ્રભા મંડળ ચમકદાર હોય છે. પ્રભા મંડળ જે હોય ને એ ચમકદાર હોય છે. યાદ રાખવાનું, વાળ અને દાઢી ના હોય મથુરા શૈલીમાં, બુદ્ધની મૂર્તિમાં પ્રભા મંડળ ચમકદાર હોય. તો આ હતી મથુરા શૈલી, શુદ્ધ ભારતીય શૈલી. ઓકે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ અમરાવતી શૈલી. તો યાદ રાખવાનું, વ્હાઇટ સ્ટોન અને સુંદર કલાત્મક રચના કોતરની. અમરાવતીમાં તા આવે એના પરથી કોતરની યાદ રાખવાનું. શું યાદ રાખવાનું, કોતરની. અમરાવતીમાં સફેદ પથ્થર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું, સફેદ પથ્થર યાદ રાખવાનું. અને બૌદ્ધની કલા. ઓકે, તો યાદ રાખવાનું કે મુખ્ય સ્થળ છે અમરાવતી, એટલે એના પરથી અમરાવતી શૈલી છે. ધર્મ છે બૌદ્ધ ધર્મ, એમાં બૌદ્ધની મૂર્તિઓ બનાવવામાં આવેલી છે. સામગ્રી છે સફેદ પથ્થરનો યુગ છે મુખ્ય સામગ્રી. ખાસ સુંદર કોતરની છે, અને સમય છે સાતવાહન કાળ. પેલા બંનેમાં જે કાળ હતો એ કુષાણ હતો. ઓકે, આ છે સાતવાહન કાળ. કોના સમયમાં વિકાસ, તો ગૌતમી પુત્ર સાતકર્મી અને સાતવાહન શાસકોના સમયમાં. તો યાદ રાખવાનું, અમરાવતીમાં યાદ રાખવાનું કે સાતવાહન સમય છે. સાતવાહન કાળમાં તેમનો વિકાસ થયો છે ગૌતમી પુત્ર સાતકર્ણીના સમયમાં. આ શૈલીમાં બુદ્ધના જીવન અને જાતક કથાઓ અંકિત છે. તમને પ્રશ્ન પૂછાય બુદ્ધના જીવન અને જાતક કથાઓ સાથે જોડાયેલી નીચેનામાંથી કઈ મૂર્તિકલા છે, તો અમરાવતી મૂર્તિકલા જાતક કથાઓ સાથે. પ્રમુખ કેન્દ્ર કયા છે, નાગાર્જુન કોંડા, ઘાટસાલ અને ગોલી. પેલા તો યાદ રહી ગયા આપણે, પહેલા તે પાકિસ્તાન અફઘાનિસ્તાન. અહીં શું છે, નાગાર્જુન કોંડા, ઘટસાલ અને ગોલી. અને વિકાસ છે કોના સમયમાં, સાતવાહન. આ યાદ રાખવાનું, પેલામાં કુષાણ છે. ઓકે, અને આમાં જે સ્ટાઇલ છે ત્રિભંગા મુદ્રાનો ઉપયોગ થાય છે. મૂર્તિમાં 3 વળાંક હોય છે. આપણે યાદ રાખવાનું, આની અંદર 3 વળાંક હોય છે. અમે ઘણું બધું હોય છે જે આપણે થોડું સ્કીપ કરતા હોય છે. તમારી સામે જે રજૂ કર્યું છે બધું સરળ છે અને તમે સમજી શકો એ ભાષામાં મેં રજૂ કર્યું છે. યાદ રાખવાની 3 શૈલી, ગાંધાર, મથુરા અને અમરાવતી શૈલી.
અમરાવતી શૈલી રિલેટેડ ટુ સફેદ પથ્થર અને સુંદર કોતરણી, આટલું યાદ રાખવાનું. ઓકે, અને એના જે કેન્દ્રો છે આ એનો જે સમયકાળ છે જેમાં તેનું સંરક્ષણ થાય સાતવાહન કાળ છે. નેક્સ્ટ જોઈએ, થોડું સમજી લઈએ. ગાંધારમાં શું યાદ રાખવાનું? ગ પરથી યાદ રાખવાનું ગ્રીક. તો ગ્રીક શૈલીની જો તમને અસર જોવા મળે તો લખવાનું ટીક કરવાનું ગાંધાર. મથુરા શૈલીમાં શું કીધું? રેડ સ્ટોન અને શુદ્ધ ભારતીય. તો લાલ પથ્થર અને ભારતીય સ્મિત, અને ભારતીય સ્મિત બુદ્ધની સ્મિત ધરાવતી મૂર્તિ. અમરાવતી દક્ષિણ ભારત યાદ રાખવાનું, અને એ શું યાદ રાખવાનું? સાતવાહન છે. પેલામાં કુષાણ યાદ રાખવાના. સફેદ પથ્થર, બારીક કોતરણી અને સાતવાહન વંશ, સાતવાહન સમયગાળો. બરોબર. એ કુષાણ કનિષ્ક કુષાણ આવે, એ બી કુષાણ આવે. બરોબર. ગાંધારમાં ગ્રીક પ્લસ ભારતીય અથવા રોમન, ભારતીય શૈલી જોવા મળે. તો આ કન્સેપ્ટ હતો ગાંધાર, મથુરા અને અમરાવતી. ગાંધાર શૈલી ગ્રે પથ્થર, મથુરા શૈલી રેડ, અમરાવતી ઓકે સફેદ પથ્થર. ઓકે, તો આ હતા કન્સેપ્ટ જે આપણે જોયા. ફરીથી છેલ્લી લાસ્ટ વાર જોઈ લે. ગ્રીક ભારતીય એટલે ગાંધાર, આ શૈલી જોઈ લો. ગ્રીક ભારતીય શૈલી એ સ્મિત નથી, એ સ્મિત છે. તો મથુરા શૈલીમાં રેડ સ્ટોન છે ને, બુદ્ધનો અસ્તો ચહેરો છે. ઓકે, તો મથુરા લાલ, અને આ જો સુંદર કોતરણી છે ને વ્હાઇટ સ્ટોન છે, તો આ છે અમરાવતી કલા. તો તમે આજે જોયું ગાંધાર કલા, મથુરા કલા અને અમરાવતી કલા વિશે આપણે સમજ્યા. અમે આશા રાખીએ છીએ કે અહીંથી અમે તમને જે કહી રહ્યા છે તમારી સામે ડિલિવર થઈ રહ્યું છે, તમે ઉપર માહિતી સાંભળો છો અને જે રહી જાય છે તેની તમે પ્રેક્ટિસ કરો છો. ઓકે, બસ તમે આ રીતે તમારી પ્રેક્ટિસ ચાલુ રાખજો. અમે જે અહીંથી મોકલીએ છીએ તમારી સુધી પહોંચાડીએ છીએ એ તમે તમારી અંદર સ્ટોર કરજો અને વારે ઘડી રિપીટ કરજો. ઓકે, અને જે રહી જાય છે એના ડેપ્થમાં જઈને તમે થોડા ક્વેશ્ચન સિરીઝ સોલ્વ આઉટ કરજો. ઓકે, તો તમે તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ ધન્યવાદ. અમારી ચેનલ સમજાવટને તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને પોતાની જાતને ચાહતા રહો.